હેલો ગાઈસ, તો જો ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ કે જો અત્યારે બપોરના 1 વાગી ગયા છે ફાઇનલી. અને જો હજી આપણે સ્કૂલેથી ઘરે જ આવ્યા છીએ. અને ઘરે આવ્યા ને ત્યાં તો મમ્મીએ સુખનો સૂરજ ઉગાડી દીધો. પહેલો સુખનો સૂરજ કે આપણે ઘરે આવીને સીધા પોતા મારવાના, અને બીજો સુખનો સૂરજ કે આપણે જવાનું છે ટ્રીપ ઉપર. તો ટ્રીપ ઉપર ક્યાં જવાનું છે ને એ આપણે રાખશું સરપ્રાઈઝ. તો ચાલો હવે ત્યાં જઈને જોશું કે કી ટ્રીપ ઉપર જવાનું છે. પહેલાં હવે આપણે બધું ઠેલા પેકિંગ ને એવું બધું તો કરવું પડશે, કેમ કે અચાનક ટ્રીપ ઉપર જવાનું થયું, કેમ કે કાલ છે ઉત્તરાયણ, એટલા માટે. બરાબર છે. જો હવે હાલો આપણે પોતા મારી દઈશું. તો જો મમ્મીએ છે ને કાલ ઉત્તરાયણ છે એના માટે બધું ધાબુ ને બધું ધોઈ આવ્યા છે. ચાલો હવે આપણે જોઈ લઈએ કેવું ધોયું છે. જો કે આ તમારે પતંગ ચગાવી ને તો અહીંયા આવી જાજો. જો અને ઉપર પણ ધોઈ આવ્યા છે, તો મસ્ત ધોઈ નાખ્યું છે. તમે લોકો છે ને પતંગ ચગાવવા આવી જાજો, કેમ કે આ ઉત્તરાયણ તો હું અહીં નહીં હોય. બરાબર છે. આપણે શું બગદાણા અને અલાંક ને ત્યાં બરાબર ટ્રીપ ઉપર. ગાઈસ તો જો આપણે ટ્રીપ ઉપર જવું છે એટલે પહેલાં તો આપણે કટલેરી જ લેવી પડે. જો કટલેરી લઈ લીધી છે, બો લીધા છે, પછી લિપસ્ટિક લીધી, ચાંદલા લીધા, બકલ લીધા, પછી બ્રેસલેટ લીધું, પછી મેકઅપ લીધો, પછી મારુતિનો સ્પ્રે લીધો, પછી પાવડર અને વાઇપ્સ લીધા. પછી જો આપણે લેબુબુવાળું મસ્ત પર્સ લઈ લીધું. અને આ પર્સ તો એટલા માટે જ લીધું છે કે જેમાં આપણે ફોન ને આપણું સ્ટેન્ડ ને માઇક ને બધું રહી જાય એ માટે. અને જો હજી આપણે કપડાં પણ પેક નથી કર્યા, એ પહેલાં તો આપણે કટલેરી ભરી લીધી. તો આપણે જમવા માટે બેસી ગયા. જમવામાં છે ભાખરી ને રીંગણાનું શાક અને વેફર લીધી છે, હાઈરે રંબલ્સ અને છાઈ છે. અને આજ તો જમવાનું નથી ભાવતું, કેમ કે આપણે ટ્રીપ ઉપર જવાનું છે ને તો હાલો તો ભાવે એટલું જમી લઈએ. જો ઠેલો પેકિંગ થઈ ગયો છે અને પપ્પા આવ્યા એટલે આપણા માટે જો ચોકલેટ પણ લેતા આવ્યા છે. હાલો આપણે ખાઈ લઈએ ચોકલેટ. ગાઈસ તો જો આપણે ફાઇનલી હોટલ રાખી લીધી છે, બુક કરી લીધી છે નવદુર્ગા હોટલ. અને જો આપણે ઠેલા પણ આવી ગયા છે. જો અહીં બધા બેઠા છે. ગાર્ડન બધા બેઠા છે. બધાને કેવી મજા આવે છે. જમવા માટે આવી ગયા છે ને મંચુરિયન ઓર્ડર કરી દીધા છે. સૂપ આવી ગયું છે માટે પણ બેસી ગયા છે. પંજાબી શાક ને પણ આવી ગયું છે, રોટલી ને બધું. જો કાલ સંક્રાંતિ છે એટલે છે ને મકર સંક્રાંતિ છે અને મમ્મીનો બર્થડે પણ છે, એટલે આપણે એવું વિચારીએ છીએ કે મમ્મીને સરપ્રાઈઝ આપી, કેક કાપી. એટલે જો પપ્પાની બધા લોકો જેન્ટ્સ લોકો વાત કરવા ગયા છે અને મમ્મીને લોકોને નથી ખબર, હજી કેકનું પૂછવા ગયા છે. જો મેળ ખાહે તો આપણે સરપ્રાઈઝ આપીને સાંજે. બરાબર છે. કરવાનો પ્લાન છે અને મમ્મીને એ લોકો જો આમ વોકિંગ કરે છે એટલે આપણે કંઈ બોલવાનું છે નહીં. અને પપ્પાને એ લોકો આ નક્કી કરે છે. તો જો આ બધા હે ને ઓવરફ્લો જમી લીધું હે ને વડિયાળિયું થયા હે. અને જો એમાં પપ્પા જોક્સ જ કર્યા રાખે કે સવારમાં હું વહેલો ઉઠીને કે ભાખરી બનાવું. જો હજી જો ફાઇનલી કેકનું મેળ થઈ ગયું છે અને હજી આપણે કહેવાનું નથી. અને આ લોકેશન બતાવ્યું તો એ લોકેશન નથી હજી. અને અંદર હેપી બર્થડેનો સ્પેશિયલ રૂમ છે ને આ કાપવાની છે, એટલે હજી આપણે કહેવાનું નથી. એ બેઠા છે. જો આ ફાઇનલી મસ્ત રૂમ છે. અને જો આ કેક ખુલી રહી છે. જો આમાં નામ પણ લખી લીધું છે. આપવાની છે કા પપ્પા?
હેપી બર્થડે સેલિબ્રેટ કરવા માટે જઈ રહ્યા છીએ. કેક કાપવાનો ટાઈમ આવી ગયો છે ફાઇનલી. જો